પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલમાં પ્રેરિત માં રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ રામપરા દ્વારા આગામી તારીખ 9 એપ્રિલથી 17 એપ્રિલ પવિત્ર ચૈત્ર નવરાત્રિ દરમિયાન વિવિધ પ્રસંગોનું આયોજન થયેલ છે, જેમાં મુખ્યત્વે શ્રીમદ દેવી ભાગવત કથા, નવદુર્ગા શક્તિ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા, સોનલ વિદ્યાભવન મંગલ પ્રારંભ, આઈ શ્રી રૂપલધામ આશ્રમ લોકાર્પણ, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉપરાંત નવરાત્રિ રાસ ગરબા અને લોક ડાયરો તો ખરો જ. આ કાર્યક્રમ અન્વયે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ કે આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતો, પૂજ્ય ચારણ જગદંબાઓ, રાજકીય આગેવાનો, માન્ય અધિકારીશ્રીઓ અને સમાજના દરેક ક્ષેત્રના પ્રતિનિધિ હાજર રહેવાના હોય, તો સનાતન પ્રેમી અને આઈ ભક્તોને વિશિષ્ટ રીતે આ પ્રસંગમાં હાજર રહેવા માટે આમંત્રિત કરવામાં આવેલ છે. આ પત્રકાર પરિષદમાં આગેવાન કાર્યકરો અને પદાધિકારીઓએ ખાસ આપ સૌને આમંત્રણ આપેલ છે. ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો આવી રહ્યા છે, ત્યારે રામપરાના આંગણે રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈ માના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું અને પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે. એની જાણકારી માટે કે સૌ સનાતન પ્રેમીઓ, સૌ આઈ ભક્તો, સૌ શક્તિના ઉપાસકો સુધી આ કાર્યક્રમોનું આમંત્રણ જાય, વધુમાં વધુ લોકો સુધી આ જાહેર માધ્યમથી કાર્યક્રમ જાય એ ઉદ્દેશ્યથી આજની પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ 9 તારીખના રોજ શ્રીમદ દેવી ભાગવતનું શરૂઆત થશે. 9 તારીખથી 17 તારીખ સુધી 9 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી દરરોજે શ્રીમદ દેવી ભાગવતનું આયોજન છે. દેવી ભાગવતનું જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વરી ગજાનાથ શ્રી કંકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે. ત્યારબાદ 10 તારીખના રોજ માં સોનલ વિદ્યાભવનનું માંગલ પ્રારંભનું આયોજન કરેલ છે. અને પરમ પૂજ્ય આદરણીય સોનલ માતાજીનું પણ એવો વિચારધારા હતી કે કોઈ પણ સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. નવદુર્ગા શક્તિ તીર્થનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે. 13, 14 ને 15ના રોજ આ આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે, જેની અંદર પ્રકાંડ વિદ્વાન વેદરત્ન ભગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીના આચાર્ય સ્થાને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે. એના પછીનું આયોજન નવરાત્રિનું પર્વ છે અને આઈ આરાધના માટે આપણે રાસ ગરબા અને એનાનું પણ 9 દિવસનું આયોજન છે રાત્રે. અને સંતવાણી અને ધર્મની ને ની વાતો માટે સંતવાણી અને લોક ડાયરાનું પણ આયોજન છે. सरस्वती के रूप में जड़ा हड़ावो जोत थी, परंपरा वो वाक देवी आई तत्व बोध थी, बड़ा पूर्ण है बरबड़ी प्रकार नाम सोनलम, भजम जीवम वो मात का कैसे चुकाए कर्ज हम, भजम जीवम वो मात का कैसे चुकाए कर्ज हम. એ પરંપરા જે સોનલ માતાજીની પરંપરા છે, વાગદેવીની પરંપરા છે, જે મહેશભાઈ અને ગિરીશાપાએ જે વાત કરી છે, એ પરંપરાઓમાં આઈ શ્રી રૂપલમાએ અહીંયા રામપરા ખાતે માતાજીનો જન્મ થયો, પ્રાગટ્ય થયું અને 9 વર્ષની ઉંમરથી એમણે પ્રાગટ્ય થયા પછી પોતે કંઈક સમાજ માટે કરે અને સમાજને કઈ રીતે એમનું પોતાનું જે પ્રાગટ્ય છે, એમનું પોતાનું જે આઈ તત્વ છે એના દર્શન કરાવે, એ માટે થઈને માતાજીએ જો જ્યોત પ્રગટિત કરી હતી, એના ફળ સ્વરૂપે જે સોનલ માતાજીના જે સંકલ્પો હતા, જે શિક્ષણના સંકલ્પો હતા, સમાજ સુધારાના સંકલ્પો હતા, એમાં માતાજી ગિરીશાપા ઘણીવાર વાત કરતા હોય મને તો કે માતાજી રૂપલમાં એમ કે સોનલમાએ જે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે એમાં આપણે તો ખાલી દિવેલ પૂરવાનું છે. એ માતાજી રૂપલમાના શબ્દો છે કે આપણે તો ખાલી અહીંયા દિવેલ પૂરવાનું છે, કારણ કે સોનલમાં પોતે આ પ્રજ્વલિત કરીને ગયા છે આ શિક્ષણની જ્યોત. એટલે રૂપલમાં છે પોતાના કર્મો થકી આ દિવેલ પૂરે છે આમાં, અને શિક્ષણ ધામ સોનલમાના પ્રેરણાથી એમણે બનાવ્યું છે. અને બીજી બધી વાત તો આપણે અહીંયા કરી જ છે કે શું શું અહીંયા બન્યું છે. નવદુર્ગા માતાજીનું મંદિર છે, સારું એવું ભોજનશાળા બનાવવામાં આવી છે, અને 9 દિવસની આપણે જે નવરાત્રી દરમિયાન અહીંયા જે શ્રીમદ દેવી ભાગવત કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે, એ દરમિયાન કથાનું રસપાન છે, કથા દરમિયાન ભોજન પ્રસાદ છે, અને કાયમી માટે પણ ભોજનશાળા બનાવવામાં આવી છે. એટલે લોકો રોકાઈ શકે એના માટે પણ 48 જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે, અને લોકો રોકાય પછી એના માટે જમવાની વ્યવસ્થા માટે ભોજનશાળા પણ બનાવવામાં આવી છે. અને ખાસ
કાયમ માટે થઈને વિદ્યાર્થીઓ ભણે એના માટે થઈને માતાજીનો જે જૂનો આશ્રમ છે એમના જૂના આશ્રમમાં એમણે પોતાની ઈચ્છા હતી એટલા માટે થઈને શિક્ષણ માટે થઈને પોતાનો જૂનો આશ્રમ આપી અને એમાં છાત્રાલયનું નિર્માણ એમણે કરાવ્યું છે. અને ખાસ અહીંયા નવદુર્ગા માતાજીનું મંદિર પણ બન્યું છે. આ કથા દરમિયાન ખૂબ ભાવિક ભક્તો, ચારણ સમાજ, ઇતર સમાજ, બધા જ વર્ણના તમામ સમાજો અહીંયા ખાસ પધારે એટલા માટે થઈને આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ઝીણાભાઈએ પોતાની આપ બધા જોશો, ઝીણાભાઈનું મોઢું અત્યારે ખૂબ દાઢી છે. ઝીણાભાઈએ પોતાનો સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી મંદિર ના બની જાય ત્યાં સુધી પોતાની દાઢી નથી ઉતારવી. એટલે એકાદ દિવસમાં આપણે વિનંતી કરીએ ઝીણાભાઈને પોતાની દાઢી ઉતારે, કારણ કે એમના જે સંકલ્પો હતા માતાજીના આશીર્વાદથી, રૂપલમાના આશીર્વાદથી સંકલ્પો પૂરા થયા છે. ખરેખર આયેલ આંગણીએ કે આંગણે તોળે અમો માં સોનો લે સમો અવિસર રાજ્ય આઈમાં. હમણાં જ પરાપૂર્વમાં 2 મહિના પહેલા શતાબ્દી વર્ષ પૂર્ણ થયું. આ સોનબાઈમાંનો શતાબ્દી વર્ષ ચાલે છે. શતાબ્દી વર્ષ પૂર્ણ થયા પછી પણ સમાજમાં ઉન્નતિના પંથે જાય એ માટે આગળના સમય પણ માતાજીએ થોડા સમય પહેલા મને યાદ આવે છે ભાઈ કે અચાનક બનુમાં અહીં રામપરા આવે છે અને ખરેખર એટલા રાજીપાથી આવે છે કે બહુ જોડાણ છે માનું. આઈ નાગબાઈમાં જગદંબા પરાપૂર્વ અમારે આઈ વાઘદેવીથી જે શરૂ, આ હિંગળાજમાંથી જે શરૂઆત પ્રણાલી થઈ છે એમાં અનેક આવ્યા. જ્યારે શતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મહેશભાઈ એક હાંસબાઈમાં, બલગરા, લુંગબાઈ શાહ અને બનુમાં ખરેખર એ જીવન આપણે જોઈએ ને તો શતાબ્દીના સાક્ષી છે. એ જે પરંપરા ચારણોમાં ચાલે અનેક આયો થયા છે. આઈ ખોડિયારમાં, મોગલમાં, વરવડી, રાજલ, એ અનેક આયોની પરંપરા આ ચારણોમાં ખરેખર આપણે જોઈએ ને તો ભગવતીની એક કૃપા એવી રહી છે કે અનેક વખતો વખત એ બંધાયેલા છે. અને માળીઓનું આવવું બહુ સારી વાત છે. એ પાપ ઘટે, વૃથ તીરથ દે, રોગ ઘટે પણ ઔષધ ખાઈએ, જ્ઞાન ઘટે ટકે ચોર કી સંગત, નીર ઘટે તો વિષમ આયે, માન ઘટે તા પર ચૂકતા, ક્રોધ ઘટે હિત કે સમજાય, અન્ન બિના તેની પ્રાણ ઘટે, જેમ ત્રાસ ઘટે હરિગુણ ગાયે. મારી તારા રીધિએ ભર્યા રાજ તે સંકલ્પમાં સીધી ભરી. ભગત બાપુએ ઉપાસ્યા છે આઈ માને તમે જુઓ તો કે કોઈ દુખિયાના દખને ઓરે તો નોટ જેમ નાચ્યા કરું. એવું ભગત બાપુએ દુલા કાગ બાપુ સોનબાઈમાં વિશે લખે. વયસ્ક હતા સોનબાઈમાંથી તો મહેશભાઈ ભગત બાપુ ખૂબ વયસ્ક. અનેક કવિઓ તમે જુઓ, શંકરદાનજી, આ બધા કવિગરો આવે. આજે અમે તો હું તો બહુ સભાનતાથી કહું છું કે અમે તો બાલ્યકાળમાં આઈમાં સોનબાઈ માને જોયા છે, પણ અમે માના બાલ્યકાળના દર્શન રૂપલમામાં જોયા છે, અમારા અનેક આયુમાં જોયા છે. ત્યારે અમને થાય કે ચારણો માટે રેમ તો જગદંબાની ખૂબ કૃપા છે. અને કૃપાના ફળ આપણને મળે, આપણે ચારણની જગ્યાએ રહીએ, ખરેખર એની જવાબદારી નિભાવે, એ માના વખતો વખતના આપણને આશીર્વાદ મળે. એ માટે આ જબરજસ્ત આવા કાર્યક્રમો સતત સોનબાઈમાં તો એમ કહેતા કે વખતો વખત સમાજોનું મળવું, ચારણ સમાજ તો ખરો 18 વર્ણ, વખતો વખત મળવું એની ફલશ્રુતિ હોય છે, એકબીજાને પૂરક બને છે. એ આવા સ્થળો જ આવા કાર્યો કરી શકે અને એ માટે જે આ જે આશ્રમનું જે નિર્માણ થયું એ બહુ રાજીપો છે. એટલું બધું જબરજસ્ત સુવ્યવસ્થિત બધા વિભાગો પણ અમે જોયા, નિહાળ્યા અને માની પૂર્ણ કૃપા ઉતરી છે. નાગબાઈમાં અને કરણી જે મહેશભાઈ એક કાળમાં અવતાર છે બેયનો. એ પછી જોઈએ તો વર્ષો પછી સોનબાઈમાં અને પછી જે આપણને માનું મળવું એ બહુ આવનારા સમય માટેની આપણા બધા માટે એટલી બધી જબરજસ્ત નિશાની છે કે આપણે તૃપ્ત થાય છે. ખૂબ માની કૃપા છે તો જ આ બધું શક્ય છે અને ખૂબ આમાં ભાગ લેજો. મહેશભાઈ 15 તારીખે જે સભા છે એ પણ જબરજસ્ત સભા છે અને એવી બનવી જોઈએ કે દરેક સમાજના અગ્રણીઓ ઉમટે અને સભામાં ભાગ લઈએ, આખા કાર્યક્રમમાં ભાગ લઈએ. ચારણ સમાજ તો લઈએ પણ ચારણોત્તરે ભાગ લઈએ અને 9 દિવસ ખરેખર કંકેશબેન એટલે મહાન એક સાધક છે, જબરજસ્ત સાધક છે. કંકેશબેનને સાંભળવા સમગ્ર વિસ્તારમાં પીડાતા કોઈ પણ લોકો હોય એમને અન્ન મળે, એમને ઔષધ મળે અને એમને આશીર્વાદ મળે. અને એમની શ્રદ્ધા દ્વારા એ ભાંગેલો માણસ, હારેલો માણસ, થાકેલો માણસ એ સમાજમાં અને સમાજ જીવનમાં પ્રસ્થાપિત થાય એ માટે માએ સમગ્ર જીવન છે એ સનાતન ધર્મને, ચારણી પરંપરાની ઉપાસના, પ્રચાર ને પ્રસાર માટે સમર્પિત કર્યું છે. એવા માએ સંકલ્પ કર્યો કે આપણા વિદ્યાર્થીઓ પૈસાના અભાવે ક્યાંય ભણ્યા વગરના ન રહે, નિરક્ષર ન રહે, એ માટે માએ સંકલ્પ કર્યો. આ સોનલ જોગમાયા જે માએ આપણે સૌ હમણાં શતાબ્દીનું આ વર્ષ છે ઉજવું છે, એ શતાબ્દી પર્વે માએ સંકલ્પ કર્યો કે આ સોનલ માના નામ સાથે જોડાયેલું શિક્ષણનું ધામ બને. એના માટેનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે. સાથે સાથે સમાજમાં જ્યારે જરૂર પડી ત્યારે ગરીબ દીકરીઓ જેના કોઈ મા બાપ ન હોય, કોઈ અનાથ હોય અથવા તો કોઈ જરૂરિયાતવાળા હોય એવી દીકરીઓના દર વર્ષે સમૂહ લગ્નો કરી અને એક મા બનીને સમાજમાં એને પ્રેરણા અને માર્ગદર્શનને આશીર્વાદ આપવાનું કામ કર્યું. 1,00,000-2 લાખ રૂપિયાનો કરિયાવર એક દીકરીને મળતા હોય અને અહીંથી હજારો દીકરીઓ છે આજ દિવસ સુધી એક મા
માને ઘરેથી જાતી હોય ને એમ માંડવા અહીંયા રોપાયા છે. એવી અનેકવિધ પ્રવૃત્તિઓનો પ્રવાહ ચાલુ જ છે. સાથે સાથે અન્ન ક્ષેત્ર 24 કલાકમાં ગમે ત્યારે અભ્યાગત આવે, અતિથિ આવે, ભક્ત આવે, સેવક આવે, એના માટે અન્ન ક્ષેત્રની આટલા વર્ષોથી વ્યવસ્થા. સાથે માએ સંકલ્પ કર્યો કે ગીરમાં રહેતા, ગામડામાં વસતા એ બાળકો નિરક્ષર ન રહી જાય શિક્ષણના અભાવે, એટલા માટે શૈક્ષણિક સુવિધાઓ નિર્માણ કરી, નિદાન કેમ્પો કરવા, રક્તદાન કેમ્પો કરવા. કોરોના પહેલાં આ સમગ્ર આયોજન વિચારાયેલું. કોરોના માટેની જ્યારે આપણે લોકડાઉન જાહેર થયું એના 2 દિવસ પછી જ આપણે કથાનો પ્રારંભ થવાનો હતો. એ વખતે સીધું આવી ગયેલું આવું પરિસર બધું નિર્માણ થઈ રહ્યું, ત્યાર પછી પ્રતિષ્ઠા કરવાની હતી.